હાલો આજ તમને બતાવું મારું જૂનું ઘર. અત્યારે તો અહીંયા નથી રહેતા ને અત્યારે હાલત કેવી થઈ ગઈ તો ખબર નથી, પણ જઈને જોઈ તો ખરા. ઘણા દિવસ પછી આવ્યા તો મેં કીધું જોતા જઈને ઘણી બધી વસ્તુ તો અત્યારે એમને ખબળી ગઈ. આ છે અમારી જૂની બળદ ગાડી, કેમ કે પેલા અમારે ઘરે બળદ હતા. વરસાદમાં ગાડી ખરાબ ન થઈ ને એના લીધે ઘણા ટાઈમથી અહીં જ પડી. હવે મેન તો ઘરમાં જોવાનું છે, કેમ કે ઘરમાં છે ને અત્યારે બધું ખબળવા આવી ગયું છે, કેમ કે 20-23 વર્ષ પહેલા મારા મમ્મી પપ્પાની અહીં રહેતા. નાનો હતો ને ત્યારે હું અહીં રોકાવા આવતો, કેમ કે મારા દાદા ને મારા પપ્પા ને બધા ભેગા રહેતા ને ત્યારે દાદાની ગામમાં રહેતા ને પપ્પાની વાડીએ રહેતા, એટલે હું અહીં રોકાવા આવતો. અત્યારે તો ઘરની હાલત હાવ કઈક ખરાબ થઈ જાય છે ને મારા મમ્મી પપ્પાની બધા છે ને પેલા અહીંયા રહેતા, પછી અમારી વાડી છે ને આ શિફ્ટ થઈ ગયા. પણ નાનપણથી મારું નાનપણ તો અહીંયા નથી વીતું, પણ મારા મમ્મી પપ્પાની બધા અહીંયા રહેતા નથી. તો શું કહેવાય કે ઘરની હાઈસો ન હોય તો સારા ઘરે ખંડર થઈ, એટલે અહીં કઈ કોઈ રહેતા નથી. એના કારણે અત્યારે ઘર હાવ અમારું ખરાબ થઈ ગયું ને અમારું આ જૂનું ઘર છે ને અહીં પેલા મારા મમ્મી પપ્પાની બધા રહેતા. હવે મારા જૂના ઘર વિશે વધારે જાણવું હોય તો યુટ્યુબમાં વિડીયો છે, આ ચેનલમાં આવી ગયેલો છે, ચેક કરવાનું ભૂલતા નહીં. બાકી મોર મિની વ્લોગ માટે બધા સબસ્ક્રાઇબ ફોલો કરતા જાજો. બાય બાય.